મોટા માણસો, સુખી માણસો, એમની શક્તિ છે, એમની પાસે સંપત્તિ છે, તો એમના દીકરાઓને ભણાવવામાં ખર્ચો કરે, બીજા કોઈ પ્રસંગોમાં ખર્ચો કરે. પણ એના પાડોશમાં, એના કુટુંબમાં કે એના ગામમાં કોઈ મધ્યમ વર્ગના લોકો રહેતા હોય, એ મધ્યમ વર્ગના લોકો, ઓછી આવક ધરાવતા લોકો, એ પણ પછી પેલા મોટા માણસની પાછળ જો જવા જાય તો એને કંઈક તો કરવું પડે, દેવું કરવું પડે. ઉછીના પૈસા લઈને પછી જ્યારે પાછા આપવાના થાય ત્યારે આવક તો હોય નહીં, એટલે પછી પોતાના મા બાપની જે 5-25 વીઘા જમીન હોય એમાંથી એક ટુકડો ઓછો કરી આપે અને પછી પાછું ચલાવે. પછી વળી બીજું કોઈક પ્રસંગ આવે તો બીજી થોડી જમીન વેચે. એ દરમિયાન ભાઈઓમાં ભાગ પડે, તો ભાગ પડે એટલે 25 વીઘાનો ખેડૂત એ 5 ભાઈઓના ભાગ પડે તો 5 વીઘાનો થઈ જાય. અને 5 વીઘાના ખેડૂત પાસે એના 3 દીકરાઓ હોય તો પાછા 5 વીઘાના 3 ભાગ પડે. એટલે જમીન ટુકડે ટુકડે એવી ટુકડાબારી થઈ જાય કે ત્યાં ના ખેતી પોસાય, કે ના ત્યાં બાગાયત પોસાય, કશું ના પોસાય.